નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 4/4/2024 વાર ગુરુવારના દિવસે દ્વિતીય સંત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 4માં વિષય ગુજરાતીની જે પરીક્ષા લેવામાં આવેલી હતી તેના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું। આ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું હતું। તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો। ઉદાહરણ અહીં આપેલું છે, એ બિલાડી જરાય બિચારી નથી। નીચે વાક્ય છે તેમાં વ્યવસ્થિત શબ્દ વચ્ચે જગ્યા મૂકી છે જેથી વાક્ય જે છે તે અર્થપૂર્ણ બને છે, બરાબર। એ બિલાડી જરાય બિચારી નથી। આવી જ રીતે અહીં પહેલું જે છે તેમાં વાક્ય શું બનશે? તારા જમીન પર આવી ગયા છે। અહીં બીજામાં મને ગુજરાતી વાંચતા આવડે છે। ત્રીજું વાક્ય બનશે મને કોઈ રમાડતું નથી। ચોથું વાક્ય હું રાત્રે મોડે સુધી જાગું છું। ત્યાર પછી છેલ્લું વાક્ય છે પાંચમું, લેસન તો તારે જ કરવું પડશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો। પ્રશ્ન 2 કુલ 5 ગુણનો છે। અહીં ઉદાહરણ છે જેમાં શબ્દો આપેલા છે કા, ગ, જ, ળ અને ન। તો અહીં શબ્દો બનાવેલા છે કાન, કાગ, જગ, કાળ અને જળ। તો આ મુજબ જે અહીં અક્ષર આપેલા છે તેનો ઉપયોગ કરી અને શબ્દો બનાવવાના છે, બરાબર। પહેલું છે એમાં શબ્દો છે કા, ન, ત, જ અને ટ। તો એના આધારે અહીં શબ્દો લખેલા છે કાન, કાટ, જન, નટ, કાજ, તટ, તન અને ટન। વિદ્યાર્થી મિત્રો, આ મુજબ જે કોઈ અક્ષરો તમને આપ્યા હોય એના આધારે દરેક શબ્દો તમારે બનાવીને લખવાના છે, બરાબર। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન 3 કુલ 10 ગુણનો છે। તો 3 બરાબર, એની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેમાં પહેલો સવાલ છે લીંબુમાંથી લોહી અથવા તો લાલ પ્રવાહી શા માટે નીકળ્યું? તો એનો જવાબ છે કારણ કે લીંબુ કંકુવાળું હતું તેથી તેમાંથી લાલ પ્રવાહી નીકળ્યું હતું। ત્યાર પછી સવાલ નંબર 2, તમે કયા કયા જાદુ જોયા છે, કેવા લાગ્યા? તો એનો જવાબ છે કે 2 હથેળી ઘસવાથી કંકુ ખરવો, ટોપીમાંથી સસલું નીકળવું વગેરે જેવા જાદુ જોયા છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારા મુજબ પણ જાતે લખી શકો છો। ત્યાર પછી ત્રીજું, માદરડી રમતા વિજેતા કોણ કહેવાય? તો જે દડી મારતા હોય, જેટલા વધારે વિદ્યાર્થીઓને દડી મારે તો તે વિજેતા કહેવાય। પ્રશ્ન 3બ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જેમાં સવાલ નંબર 1 છે તમને કઈ કઈ બાબતોથી બીક લાગે છે? તો જવાબ છે મને અંધારાથી, સાપથી, જંગલી પ્રાણીઓથી બીક લાગે છે। આ પ્રશ્નોનો જવાબ પણ તમે તમારા મુજબ લખી શકો છો। ત્યાર પછી સવાલ નંબર 2, તમે ખેતર જોયું છે, ત્યાં શું શું જોયું? તો એનો જવાબ છે કે હા, મેં ખેતર જોયું છે। ખેતરમાં વૃક્ષો, વાવેલો પાક, કૂવો, બોર વગેરે જોયું। તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નના જવાબ તમે તમારી સમજ મુજબ પણ લખી શકો છો, બરાબર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન 4 કુલ 5 ગુણનો છે। જેમાં છે સૂચના, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લિંગ અનુસાર વાક્યમાં યોગ્ય ફેરફાર કરો। ઉદાહરણમાં વાક્ય આપેલું છે ગીતા કામ કરતી હતી, કૌંસમાં શબ્દ આપેલો છે પારસ। તો હવે આપણું વાક્ય જે નવું વાક્ય છે તે શું બનશે? પારસ કામ કરતો હતો, બરાબર। લિંગ અનુસાર ફેરફાર કરવાનો છે વાક્યમાં। પહેલું છે અહીં વાક્ય રાહુલ નિબંધ લખતો હશે, કૌંસમાં શબ્દ આપેલો છે રીના। એટલે હવે અહીં સ્ત્રીલિંગ છે રીના, એટલે વાક્યમાં ફેરફાર શું થશે? રીના નિબંધ લખતી હતી, બરાબર। રાહુલ પુલ્લિંગ હતો એટલે લખતો હશે અને રીના જે છે તે સ્ત્રીલિંગ છે તો રીના નિબંધ લખતી હશે, બરાબર। આ મુજબના ફેરફાર થશે। ત્યાર પછી બ છે, જેની સૂચના છે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો। એટલે વાક્ય અહીં આવશે ટોમને રવિવારે કામ કરવાનું ગમતું નહીં। ત્યાર પછી ક, જેની સૂચના છે વાક્ય કયા કાળમાં છે તે જણાવો। અહીં વાક્ય છે કૃષ્ણ ચોક્કસ દડો લાવી શકશે, તો આ ભવિષ્યકાળ છે। ત્યાર પછી ડ છે, જેની સૂચના છે આપેલ વાક્યમાં 2 વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે, તેમને છૂટા પાડી સાચું વાક્ય બનાવો। અહીં એક ઉદાહરણ આપેલું છે જે જોઈએ।
શિક્ષકે ગયા પછી જાદુ થઈ તૃપ્તિ અને અંશુલને કહ્યું. એટલે અહીં બે વાક્યની ભેળસેળ છે. તો જુદા જુદા બે વાક્યો કયા કયા છે તે અહીં નીચે આપેલું છે. બરાબર, કે જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલને કહ્યું. તો અહીં હવે પહેલું વાક્ય છે, ચહેરાના ભાવ માસીના ખુશીના બદલાઈને ગુસ્સામાંથી થઈ ગયા. તો અહીં બે વાક્યો કયા છે, માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. ત્યાર પછી આગળ ઈ જેની સૂચના છે, આપેલા ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો. ઉદાહરણ અહીં આપેલું છે કે કમુએ પણ તાળીઓ પાડીને ખાલી જગ્યા પછી પગલાં પણ. કાઉન્સમાં શબ્દો આપેલા છે કે અને ને, તો અહીં જવાબ આવશે ને. બરાબર, તો ઉદાહરણમાં આખું વાક્ય શું બનશે, કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ. તો અહીં પહેલું છે, હવે વધારે વાંચવું પડશે, ખાલી જગ્યા પરીક્ષા નજીક આવી રહી છે. કાઉન્સમાં બે શબ્દ છે કેમ કે અને. તો અહીં જવાબ આવશે કેમ કે. એટલે વાક્ય બને, હવે વધારે વાંચવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે, આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો. પ્રશ્ન 5 જે છે તે કુલ 5 ગુણનો છે. તો અહીં જે ચિત્ર આપેલું છે તેનું વર્ણન અહીં નીચે લખેલું છે કે આ ચિત્રમાં 4 વૃક્ષો દેખાય છે. આ ચિત્રમાં છોકરા દડો રમી રહ્યા છે. આ ચિત્રમાં 3 પથ્થરના ઢગલા દેખાય છે. આ ચિત્રમાં નદી દેખાય છે. એક લાકડીવાળા સાધુ દેખાય છે. આકાશમાં વાદળા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમે આ ચિત્ર જોઈને તમારી મુજબ પણ વાક્યો લખી શકો છો. બરાબર, ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, તમારી શાળામાં યોજાયેલ બાળ મેળાનું વર્ણન કરો અથવા તમે ખરીદી કરેલ હોય તેવી ખરીદી બજારનું વર્ણન કરો. પ્રશ્ન 6 જે છે તે કુલ 5 ગુણનો છે. આ બેમાંથી કોઈ એકનું વર્ણન કરવાનું છે. અહીં લખેલું છે, અમારી શાળામાં બાળ મેળામાં ખરીદીના સ્ટોલ હતા. ચીટકકામ, ચિત્રકામ, વાર્તા, રમતગમત, બાળગીત કરાવ્યા હતા. બાળ મેળામાં અમે એક રૂમમાં 3D મૂવી જોયું. બાળ મેળામાં અમે ભરતકામ, મહેંદી મૂકતા પણ શીખ્યા. તો આ મુજબ તમારે આ વર્ણન લખવાનું છે. તમે તમારા મુજબ પણ આ વર્ણન લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે, આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. પ્રશ્ન 7 કુલ 5 ગુણનો છે. ઉદાહરણ અહીં આપેલું છે કે માતાએ પુત્રને વહાલ કર્યું. તો અહીં ભાવવાચક શબ્દ કયો થયો, વહાલ. બરાબર, આ મુજબ દરેક વાક્યમાંથી આપણે ભાવવાચક શબ્દ શોધીને લખવાનો છે. પહેલું વાક્ય છે, ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે. તો ઠંડી લાગવી એ આપણો ભાવવાચક શબ્દ થશે. ત્યાર પછી બીજું, તેણે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી. તો અહીં ખુશીનો ભાવ છે એટલે ખુશી જે શબ્દ છે તે ભાવવાચક શબ્દ થશે. ત્યાર પછી ત્રીજું, ગોકુળ મજાનું ગામ હતું. તો આમાં આવશે મજાનું. ત્યાર પછી ચોથું વાક્ય, હું વળી માખણની ચોરી કરું. તો એમાં હું વળી આ જે છે તે ભાવવાચક શબ્દ થશે. ત્યાર પછી 5મું વાક્ય છે, બોધરાજને પોતાના પર ગુસ્સો આવ્યો. તો ગુસ્સો જે છે તે અહીં જવાબ થશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તારીખ 4/4/2024 વાર ગુરુવારના દિવસે ધોરણ 4 વિષય ગુજરાતીનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.